છો બધાય મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. મારે સવાર પડે હું ઉઠે ગઈ, આજ વહેલી ઉઠી, વહેલી તો ન કહેવાય પણ ટાણે ઉઠી અને ત્યારે પણ થઈ ગઈ. એ વાઘડી નીકળવાનું છે, ખાલી જસ્ટ લાસ્ટ વિડીયો બનાવવાનો હતો તો મેં કીધું બનાવેલા. અને આજ મારે હે 11 કલાકનું કામ. આજ આ અઠવાડિયું ફૂલ કામ હે, લાઈક એકઈ દિનો ગેપ નેત અને ફૂલ કામ હે. અને બધા પાસે આખા દિના આઈ થિંક હે, લાઈક ગુરુવારી નહીં હોય, બાકી બધા દી આખા દિના હે. મને નથી ખબર ગુરુવારી નથી ખબર, બાકી તો બધા દિના આખા હે. એક અઠવાડિયું તમે જોયું, એક અઠવાડિયું મારા પાસે કામ હોય, એક અઠવાડિયું મારા પાસે કામ ન હોય. એટલે કે આ લોકોની બધાની એક અઠવાડિયું ફૂલ સાફ સફાઈ કરાવે, એક અઠવાડિયું ગેપ રાખે. એટલે મારા પાસે જે બધા બંધાણા ને એટલી મારા પાસે ગેપ આવે. તો એ છે દાદા દાદીના કામ ઉપરથી લાઈક શુક્ર શનિ ને રવિ 3 દી કર્યું, રવિવારી આવી એટલે એ રીતના હે. અને ઓલા બી અમે બે એક, હું ને ઓલા બીન બે એક ઘરમાં રહીએ. આઈ થિંક કે કહો ને કે ગુરુવારના નહીં, બુધવારના દિન્યું કે ગુરુવારના દિન્યું ભેગ્યું નથી થયું. કેમ કે એ આવે ત્યારે હું ન હોય અને હું આવે ત્યારે એ ન હોય, એટલે ભેગ્યું નથી થયું. કાલે નથી થયું, પમણે દી નથી થયું. પમણે દી એ આવી હતી પણ હું નહોતી આવી, કેમ કે હું વાંક ઓલા કામ ઉપર હોવા ગઈ હતી. એટલે એવું હે, જો લાઈક એક જ ઘરમાં રહીએ તો આપણે ભેગા ન થઈ શકીએ. એ રીતના વિદેશની લાઈફ એવી છે કે તો ટૂંકમાં તમારી પાસે ટાઈમ જ ન રહીએ કોઈ વસ્તુનો નહીં. મારી મોહિયાણ હે, હગી મોહિયાણ હે. મારે એના પાસે કેટલા ટાઈમથી જવું પણ મારાથી જવાતું ને. મારે જાર ઓલું હોય ને તો એ થાય કે હું જા એના પાસે. ટૂંકમાં મને ઈચ્છા થાય કે હું મળ્યા અહીં, પણ પુગાતું નથી. કેમ કે એક દિન રજા હોય તો એ થાય કે યાર એમ ના, એ પાછી હે સેટી. તો મેં કીધું ના, એટલે પડે કાં જાય હેલ્દી ના કરતા હતા આરામ કરલા. ટૂંકમાં એ મગજમાં થોટ લઈને નથી જવાતું, પણ બહુ વહેલી જાય. તો મળીએ પછી, બાય બાય, રાધે રાધે. કેમ કે મારે કામ ઉપર પૂગવાનું હોય, તમે બધા ત્યાં કંઈ કામ હે નહીં, લાઈક તમારે કંઈ ટાઈમને ઘડિયાળને જોઈ ન પડતી હોય. એટલે મળીએ થોડીક વાર પછી. હેલો, રાધે રાધે. તો ફાઇનલી હું ઘરથી નીકળી ગઈ. આજ થોડુંક વહેલું ટૂંકમાં જવાનું છે મારે. આજ મારે શુક્રવારે ફૂલ ધ્યાન રાખવાનું હોય અને ક્યાં વારી સોમવારે બે દી અઠવાડિયામાં 2 દી મારે લાઈક ટાણે હવાઈ એક્ઝેક્ટ ટાઈમે પૂગે જવાનું હોય. બાકી ત્યાં કંઈ આગળ પાછળ થાય તો હાલે. બીજા એકઈ દી પણ હું ફટાફટ નીકળે જાઉં, કેમ કે મારે બસ ચડે જાય ને તો થોડેક સુધી બસમાં બેસી જાય તો ફાયદો. ને બસમાં ઊભી સિગ્નલી ને હું બસ સ્ટેશને પૂગે જાઉં. દોડવું પડ્યું. ફાઇનલી બસ મળે ગઈ. શ્વાસ ચડ્યો થોડીક વાર તો બોલાય નથી. સારું, એકદમ એક્ઝેક્ટ ટાઈમ જ મળે ગઈ. મારે ઊભું ન પડ્યું. થોડું કંઈ દોડાતું નથી. મને એક્સરસાઇઝ કરવાનો ટાઈમ જોડતો નથી. ખબર નહીં કામ કરાય. ઇઝરાયલના ખેત મળીએ થોડીક વાર પછી. કેમ કે એવું હમણાં પૂગી જાય, મારે આના પછીના સ્ટેશને ઉતરી જવાનું હોય.
હેલો, રાધે રાધે. મારું એક કામ પતે ગયું અને બીજા કામ માટે નીકળે ગઈ. તડકો હે એટલી ટોપી પહેરી અને એક કામ આ દિશામાં આવતું અને એક કામ આ દિશામાં આવતું. તો થોડીક વાર બસમાં બેહીને આવી અને હેવ હાલેન જા. તો મળીએ થોડીક વાર પછી. તડકો હે, પવન હે, જો કે એટલી ગરમી ને વાંધો એટલો વાંધો આવે અહીં જ. લાઈક આપણી જો બીજા કામ ઉપર પૂગે આવ્યા અને આ હે એના ઘરની હાલત. તમે જોવે હગો આડેધડ પડ્યું બધું, ખુરશીયું ને ઘણી બધી વસ્તુ. તો હવે આપણે કર્યું પહેલાં સ્ટાર્ટિંગ રસોડાથી. તો પહેલાં આ ટોસ્ટર હે એ સાફ કરવું પડીએ, પછી બધી પ્લેટફોર્મ ને ઠામ ને ઘણું બધું હે. ટૂંકમાં શરૂઆત એટલે રસોડાથી કરીને પછી હોલ ને પછી ઉપર જાય એ રીતના સ્ટાર્ટ કરી. એટલે બધી ખુરશીઓ ને બધી ઉપર મૂકવું જોઈએ અને પછી ઉપર સીડીને બધું પછી કરવાનું રહે. ઉપરનું તમને બતાવે દઉં કઈ રીતના હે ને કામ કરવાનું હે એ રીતના. ઉપર હે 3 ને 4 રૂમ હે, હા, ને 2 બાથરૂમ હે. ને અહીંયા કપડાં ધોવાનું હે ને બધી વસ્તુને પડી ત્યાંથી લઈ લેવાની. બધા કેમિકલો ને આ હે આપણી ગેસ સાફ કરવાનું. અને આ હે આપણી લાકડાની લાદી ન હોય પણ લાકડાનું ઓલું હોય ને, જો બહાર હે ને એ સાફ કરવાનું. ટૂંકમાં 2 અલગ અલગ આવે. હેલો, તો જો આપણી 2 ઘરના કામ પતે ગયા અને નીકળે ગયા. અંધારું થઈ ગયું કેમ કે મોડું થઈ ગયું એટલે. ને 12 કલાક જેવું છે સવારી ને 12 સાડા 12 કલાક થઈ સવારી. 7:30 વાગે નીકળી હતી ઘેરથી, 8 વાગ્યા એટલે 12:30 ઘેર પૂગી જતા 13 કલાક થઈ જાય. તો બસ જો નીકળી અને અટાણે જરાય કંઈ કામ કરવાની લાઈક હિંમત નથી. એટલે ઘેર જે અને જો ઓલા બીન હે ને કંઈ બનાવ્યું હું તો ઠીક છે, જો બીન નહીં હોય તો હું તો ગમે એ ખાઈને નાહીને સુઈ જ જવાનું રીહે કેમ કે ફૂલ થાકી ગઈ. તો મળીએ થોડીક વાર પછી. હેલો, તો ફાઇનલી હું ઘેર પૂગી આવી, નાહી ધોવા લીધું અને ફૂલ થાકી ગઈ. તમે મારે આખું મારા મોંમાં જોયું, મારાથી આખું નથી ખુલતું. લાઈક એવું મારું માથું દુખે ફૂલ, એક લિમિટ વગરનું. અને હું દુખાવાની ગોળી બહુ ઓછી પહેલાં બહુ પીતી. એ હું બધા કહે કે ન પીવાય તે નથી પીતી. સહન કલાક જ્યાં સુધી થાય ત્યાં સુધી. આખું આ લાઇટને લીધે વધારે ઓલું થાય. લાકડી બંધ કરી દે અને એવું સુઈ જવાનું પ્લાન કરે. ખાધું કંઈ નથી અને ખાવાની કંઈ ઈચ્છાય નથી કેમ કે ખબર નહીં, ફૂલ માથું દુખે ને એટલે કંઈ ભાવે જ નહીં. તો બસ મારો વિડીયો પૂરો કરા. આવા નવા વિડીયો જોઈજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કાલે પાછા નવા વ્લોગમાં મળીએ. બાય બાય, રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો.